ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. સર્વે મિત્રો ભક્તોને હૃદયપૂર્વક સૌને ઓમ નમો નારાયણ. હરે કૃષ્ણાય નમઃ. આજે મિત્રો આપણે જાણવું છે પિતૃ વિશે. ઘણાને આવી રીતે સાંભળવા મળ્યું છે કે ઘણાએ કોઈને પિતૃની નડતર હોય, કોઈને લીલિયા દાદાની નડતર હોય, કોઈને સુરાપુરાની નડતર હોય, આવો ઘણી નડતર બતાવી રહ્યા છે. અને આ નડે છે એમ કહે છે કોણ કહે છે મિત્રો? કોઈ દિવસ લીલિયા દાદા કહેવા નથી આવ્યા કે હું તમને નડું છું. કોઈ દી પિતૃ કહેવા નથી આવ્યા કે હું તમને નડું છું. કોઈ દી સુરાપુરા કહેવા નથી આવ્યા કે અમે તમને નડીએ છીએ. કહે છે કોણ? આજે મિની પાવર લેવાવાળા, રૂપિયા લેવાવાળા એવા વ્યક્તિઓ તમને બતાવે કે તમને આની નડતર થાય છે. તો પિતૃ બને છે કોણ એની વિશે આપણે જાણીએ કે ઘણાએ મનુષ્યના મૃત્યુ કેવા થાય છે કે કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય, કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય, કોઈ અકાલ મૃત્યુ, કોઈ ઝેરી દવા પી જાય, કોઈ ગળે ફાંસા ખાય. આવા વ્યક્તિના મૃત્યુ જે થાય અને એમનું મૃત્યુ ન આવ્યું હોય, સમય બાકી હોય, એને પછી ક્યાં જવું પડે? એને ભૂત બનવું પડે. ભૂત યોની એટલે કોઈ યોની છે નહીં, પૃથ્વી ઉપર એને પરિવર્તન કરવું પડે છે. શરીર વગરને આપણે શરીર સાથે ફેરવી છીએ અને એને શરીર નષ્ટ કરી નાખ્યું. દવા પીને, કોઈ કૂવામાં પડે, કોઈ ગળા ફાંસા ખાય, એને શરીર નષ્ટ કરી નાખ્યું. શરીર વગરના થઈ જાય. ટૂંકમાં એમની પાસે કોઈ સાધન નથી, નિરાકાર છે. પછી આ પૃથ્વી પર ભમ્યા છે મૃત્યુ વગરના. આ જે માણસ મર્યું હોય એને ભૂત બનવું જ પડે. એમાં બીજું કાંઈ આવે જ નહીં મિત્રો. 84 લાખ યોની છે ખરી, પણ એ આયુષ્ય પૂરી થાય ને એની માટે છે. આયુષ્ય પૂરી થઈ જાય તો તમને કોઈ પણ ખોળી પ્રાપ્ત થઈ શકે છે. 84 લાખ આ દેહ છે બધા. ઘણા જાનવરો છે, નથી કોઈ આપણે મનુષ્ય તો એક જ છે, પણ જાનવર અનેક છે. એ આયુષ્ય પૂરી થયા સિવાય, આયુષ્ય પૂરી કર્યા સિવાય તેનો છૂટકો જ નથી. કદાચ માણસ 5 વર્ષમાં ગુજરી ગયું હોય ને, નાનું બાળક 5 વર્ષનું થયું અને ગુજરી ગયું હોય ને, કોઈનું મૃત્યુ ન હોય ને ગુજરી ગયું હોય, તો એની આયુષ કદાચ 80 વર્ષની હોય તો 75 વર્ષ લગી એને ભૂત થઈને આ પૃથ્વી પર ભટકવું પડે છે. ત્યાં લગી એને મનુષ્યને તો ખોળિયું ક્યાંથી મળે? એને કીડીનું પણ એક ખોળિયું ન મળે. કીડી બનવું હોય તો એ ન બની શકાય. કીડી બને ને તો એને શાંતિ થઈ જાય, કારણ કે દેહ પ્રાપ્ત થઈ ગયો ને. અને ઓલા દેહ વગરના ભટકે છે, દુઃખી છે, બહુ દુઃખી છે મિત્રો. આ જેટલા ભૂત યોની ફરે છે ને, બહુ દુઃખી છે, ઘણું શોધી રહ્યા છે. નથી અમુકના શરીરમાં પરિવેશ કરી દેતા. શરીર બહુ ગોતે એટલે પરિવેશ કરી દે છે અને પછી એની ભાષા બોલવા લાગે છે. અને જે ઝંખનામાં શરીર છોડ્યું હોય ને, જેવી ઝંખના, આ નથી વીર માંગડાવાળાએ શરીર છોડ્યું, એનું અકાળ મૃત્યુ થયું. જે ભાલેથી એનું મૃત્યુ થયું અને અકાળ મૃત્યુ થયું. પણ એનો જે એની દ્રષ્ટિ કોની ઉપર હતી? એની પ્રેમિકા, એની પત્ની સાથે એને પ્રેમ હતો, અને પવિત્ર પ્રેમ પદ્માવતી સાથે. એટલે એ પદ્માવતી એ શોધતો હતો, વીર માંગડાવાળો સત્ય પુરુષ. પણ વીરગતિને પામ્યો અને છેલ્લે એ વીર માંગડાવાળા એના કાકાએ આવી રીતે એને ભ્રમણા એને ભાંગી નાખી અને પરણાવી દીધી પદ્મા સાથે, અને ભૂત સાથે રહી. આ તમે આ ઇતિહાસ જાણતા હશો મિત્રો, કે જેમાં એનું મન લાગેલું હોય, મૃત્યુ થયું હોય, એ વધારે એ ભૂત શોધતું હોય છે. અને એમાં એની નજર ત્યાં જ જાજી હોય છે મિત્રો. અને
જે આ નડે છે અને કોઈના પિતૃ, કોઈના લીલિયા દાદા, કોઈના સુરાપુરા કાયમી હોતા નથી મિત્રો. એનો તમને ખુલાસો આજ કરી નાખો કે કાયમી હોતા નથી. શું કામ હોતા નથી? તમને પાકી ખાતરી કરી દેખાડું કે કાયમી હોતા નથી. અત્યારે હું તમને મારો જ દાખલો આપું, મારો પોતાનો. અત્યારે તમારી સાથે હું આ સત્સંગ કરી રહ્યો છું અને મારી આટલી ઉંમર પણ થઈ રહી છે, જો તોળાવાળ થઈ જશે. અને કોઈ જગ્યાએ મારું મૃત્યુ થયું છે, જ્યારે હું મનુષ્ય હશે ત્યારે કોઈ જગ્યાએ મારું મૃત્યુ થયું છે. હવે આખું કુટુંબ, પરિવાર મને શું માનતું હશે? પિતૃ માનતા હશે કે મારા આ પિતૃ. અને વર્ષે ને વર્ષ ઘણી એને પૂજા પાઠ કરે છે, ઘણાએ ઉખડી પણ બનાવ્યા છે સુરાપુરાની અને પિતૃની. ઘણી પૂજા કરે 12 મહિને 12 મહિને. પણ એ પૂજા મારે શું લાગે વળગે? કયો લે મિત્રો, કઈ લાગે વળગ છે? હું તો અહીં બેઠો છું તમે સામે. એ જગ્યાએ એના પૂજા થતી હોય, એ જગ્યાએ પિતૃ થઈ મને પૂજતા હોય. તો મિત્રો આવું છે બધું. કાયમી કોઈના પિતૃ હોતા નથી. સમય અનુસાર, કર્મ અનુસાર દરેક જગ્યાએ જીવ આત્માઓને જન્મ મળી જતો હોય છે. અવશ્ય પૂરી થયા સિવાય ન મળે, એ એક પાકી ગેરંટી. એક કીડીનું ખોળ્યું પણ આપણને મળે નહીં. અવશ્ય પૂરી થયા સિવાય કોઈ દિવસ મળે નહીં. 84 લાખ એની ફેરવી ત્યાર પછી આપણને ઈશ્વર એક આપણને ચાનસ આપે છે. જેવો ચાનસ આપે છે કે હવે આ જીવાત્માને લાઈને પાછો ફરીને મનુષ્ય બનાવવું. કદાચ એની માથે કર્મનું બોજ છે એ કાંઈક થોડુંક ઓછું કરે. કર્મનું કરજ, બધું કરજ સારું મિત્રો. રૂપિયાનું, દોલતનું કરજ સારું, પણ કર્મનું કરજ એટલું આકરું છે કે એ ભોગવવું બહુ કઠિન છે. કર્મનું કરજ એમાંથી છોડવા માટે પરમાત્મા આપણને મનુષ્ય બનાવે છે. અને પાછું આ બધું આપણે ભૂલી જાય છે. એવું કાંઈ હોય નહીં, એવું કાંઈ હોય નહીં. આવું બધું માણસને ખોટું લાગે છે કે આપણે જન્મ લીધો એટલે ફરીથી પાછો આપણો પૂર્વ જન્મ નથી. આવું ગણાયને આ વસ્તુ ગણાયને છે કે આપણે જે છીએ ત્યારે છીએ બસ. પછી કોઈને જોયું છે એમને આપણે જ જોવાનું છે. ફરી આપણે મનુષ્ય બનવી કે ગમે તે બનવી, પણ આપણે જ જોવાનું છે, કોઈને જોવાનું નથી. આ દેહ છે આપણે નથી. આટલી માણસને ખબર પડે ને કે આ ઘડી બે ઘડીની શોભા છે, એક સાધન છે આપણને આ જીવાત્માને રખડવા માટે, મોજ કરવા માટે, પરમાત્માનું ભજન કરવા માટે આ દેહ આપ્યો છે. પછી આપણે ભજન ચૂકી જઈએ છીએ અને અન્ય વસ્તુ બધી કરવા માંડીએ છીએ, તો આપણા કર્મના કરજ બનવી છીએ અને એમાંથી આપણે મુક્ત થતા નથી. આ મિત્રો આ બધું એવું છે. કોઈના પૂર્વજ કાયમ હોતા નથી. અત્યારે હું અહીં બેઠો છું. ઘણી હું તો બીજી વખત તમને જ કહેતો કે ત્યાં મારી પૂજા થઈ રહી છે, ના મારી સિંદૂર પાળીએ લગાડતા હશે, કોઈ પાળ્યો હશે તો. અને ઘણા પગે લાગતા હશે, અર્ચના કરતા હશે, ઘણા રડતા પણ હશે કે અમારા પૂર્વજ હતા. પણ હું તો અહીંયા સામે તમારી સાથે સત્સંગ કરી રહ્યો છું અને હું અહીં બેઠો છું. મિત્રો આવું બધું છે. કોઈના પૂર્વજ કાયમ હોતા નથી. અમુકના તો કોઈ પૂર્વજ આપણે પૂજા કરતા હોય ને કોઈ આપણે ઘેરે અવતાર લઈ લીધો હોય, બાળક થઈને આપણે સામે ફરતું હોય પણ આપણને ખબર ન હોય. દાદા થાય નથી કહેતા, ઘણા દાદા જેવો લાગે છે પણ પોતે દાદો જ હોય. આવું છે બધું મિત્રો. એટલે આ પિતૃ કોઈના કાયમી હોતા નથી અને કોઈને એટલી બધી નડતર કાંઈ થતી નથી મિત્રો. નડતર જે કાંઈ છે એ આપણા કર્મ અનુસાર થાય છે. કર્મ આપણને નડે છે, આપણા કર્મ તો આપણને નડે છે, આપણને કોઈ આપણને નડી નથી શકતું. જે કાંઈ ઘટના ઘટે છે આપણા આ જીવનના સંઘર્ષોમાંથી, એ કર્મ અનુસાર જ ઘટે છે. ભાઈ કોઈની નડવાની તાકાત નથી મિત્રો. તમારું ખાતું ચોખ્ખું હોય તો કોઈ પોલીસવાળા આપણને પકડે નહીં. પકડે મિત્રો. આ એવું જ છે બધું. તમારું ખાતું ચોખ્ખું હોય તો તમને કોઈ નડતર નડે નહીં. મિત્રો જરૂર સાંભળજો, વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ.